જય સ્વામિનારાયણ. બીએડ સેમેસ્ટર 2 સ્મૃતિ. સ્મૃતિ એટલે મેમરી, યાદશક્તિ. એના વિશે આપણે આજે થોડુંક વિસ્તારથી સમજીશું. સ્મૃતિનો પરિચય એટલે કે મેમરી, એના સોપાનો, એના પ્રકારો અને યાદશક્તિ રાખવાના ઉપાયો, આ બધું આપણે વિસ્તારથી થોડું સમજશું. શરૂ કરીએ મીનિંગ ઓફ મેમરી. મેમરી મતલબ સ્મૃતિનો અર્થ શું છે એને પહેલા સમજવાનો પ્રયત્ન કરીશું. તો માનસિક પ્રક્રિયાઓ જે છે, માનસિક પ્રક્રિયાઓની અંદર શું આવે? આપણે કહીએ છીએ ને કે આપણી અંદર માનસિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો માનસિક પ્રક્રિયા શું છે, એની અંદર શું શું કોનો સમાવેશ થાય? માનસિક પ્રક્રિયામાં તમારું સંવેદન આવે. સંવેદન મતલબ કે તમે જે પણ તમારી 5 ઇન્દ્રિયો છે, ઓકે, 5 ઇન્દ્રિયો કઈ કઈ છે? તમારી આંખ છે, ઓકે, જેનાથી આપણે જોઈએ છીએ. કાન છે, જેનાથી આપણે સાંભળીએ છીએ. પછી જીભ છે, જેનાથી આપણે સ્વાદ પારખીએ છીએ. ત્વચા છે, જેનાથી આપણને સ્પર્શનો અનુભવ થાય છે. આંખ, કાન, નાક દ્વારા આપણે સૂંઘીએ છીએ. આ 5 ઇન્દ્રિયો એવી છે જેનાથી આપણે બહારનું જે વાતાવરણ છે એની અંદર જે ઉદ્દીપકો રહેલા છે, મતલબ જે પણ વસ્તુઓ રહેલી છે એને આપણે ઉદ્દીપક તરીકે મનોવિજ્ઞાનની ભાષામાં વાત કરતા હોય છે. તો આ ઉદ્દીપકોનું જ્ઞાન આપણને કોના દ્વારા થાય છે? સંવેદન દ્વારા થાય છે. કે આંખથી આપણે જોઈએ છીએ તો એ જોવાની જે સંવેદના છે, ઓકે, જેની અનુભૂતિ આપણને થઈ રહી છે, તો એ કોના દ્વારા? આંખ દ્વારા થઈ રહી છે. ઓકે, તો આપણી ઇન્દ્રિય દ્વારા આપણે એને બધાને સંવેદનોને અનુભવી રહ્યા છે, અલગ અલગ સંવેદનોને. ઓકે, તો સંવેદન, પ્રત્યક્ષીકરણ મતલબ કોઈ પણ વસ્તુ છે આને તમે જોઈ, ઓકે, માની લો કે તમારી સામે કોઈ ઇમેજ આવી, તમારી નજર એ ઇમેજ ઉપર ગઈ, ઓકે, ઇમેજ ઉપર જેવી ગઈ એટલે તમારી આંખમાં એ વસ્તુનું અનુભૂતિ થશે. આંખ શું કરશે? એના જે પણ ન્યુરોન્સ હશે, ઓકે, એ બધા શું કામ કરશે? જે તંત્ર હશે એના માટેનું, એ શું કરશે? એ મેસેજને તમારા મગજ સુધી પહોંચાડશે. અને મગજ શું કરશે? એ વસ્તુ જે તમારી સામે જે પણ ઇમેજ છે એને તમારી સામે શું કરશે? એનું અર્થઘટન કરશે કે ભાઈ આ ઇમેજ શું છે, શું કહેવા માંગે છે, ઓકે. એ બધું એનું અર્થઘટન ક્યાં થશે? મગજમાં થશે. મગજ એનું અર્થઘટન કરી અને પછી પાછું આંખને સંદેશો મોકલાવશે કે ભાઈ આ વસ્તુ આ રીતનું છે, અને પછી આપણને એનો અનુભવ થાય છે, આપણને એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, મતલબ આપણને ખ્યાલ આવે છે કે આ વસ્તુ શું છે. ઓકે, તો આટલી મોટી પ્રોસેસ થોડા ટાઈમમાં, એટલે કે કહેવાય ને એકદમ બહુ જ ઓછા સમયની અંદર થઈ જતું હોય અને આપણને ખ્યાલ પણ નથી હોતો. ઓકે, તો એ થઈ ગયું તમારું પ્રત્યક્ષીકરણ. ઓકે, અર્થઘટન સાથેનું જે પણ આપણે જ્ઞાન મેળવીએ છીએ કોઈ પણ વસ્તુનું પ્રત્યક્ષીકરણ. ચિંતન કરીએ છીએ. ચિંતન મતલબ આપણે જે પણ વિષય વિશે તર્ક કરીએ, ઓકે, મનન કરીએ, વિચારીએ, એ બધું તમારું ચિંતનમાં આવી જાય. અને કલ્પના કરીએ છીએ, જે કાલ્પનિક રીતે આપણે ઘણી વખત નહીં કહેતા કે સપનું જોઉં છું તો, હે ને, તો એ સપનાની વાત એટલે મતલબ કલ્પનાઓ આપણે કરીએ છીએ, જે વસ્તુ હજુ હકીકતમાં બની નથી એ વસ્તુ વિશે આપણે વિચારીએ છીએ, તમારી કલ્પના હોય છે. ઓકે, તો આ બધું જ શું છે? તમારી માનસિક પ્રક્રિયાઓ છે. ઓકે, માનસિક પ્રક્રિયાઓ શિક્ષણની પ્રક્રિયા બાદ સ્મૃતિ અથવા સ્મરણ તરીકે ઓળખાય છે. હવે સ્મૃતિ અથવા સ્મરણની વાત કરીએ તો કોને આપણે સ્મૃતિ કહીશું, કોને સ્મરણ કહીશું? તો જે પણ માનસિક પ્રક્રિયાઓ જે છે, સંવેદના, પ્રત્યક્ષીકરણ છે, ચિંતન છે, કલ્પના છે, આ બધી જે પ્રક્રિયાઓ છે એ શું થાય? આપણે કોઈ શિક્ષણ મેળવ્યા બાદ, કોઈ પણ વસ્તુનું શિક્ષણ મેળવીએ, ઓકે, તો એ શિક્ષણની પ્રક્રિયા બાદ તે શું કહેવાશે? સ્મૃતિ અથવા તો સ્મરણ કહેવાશે. ઓકે, કોઈ પણ વસ્તુ છે, માની લો કે તમે જે વસ્તુને જોઈ અને પછી એનું અર્થઘટન કરી અને તમે એને કોડિંગ કરી અને તમે એની અંદર સ્ટોર કરી, ઓકે, સ્ટોર કરી અને પછી તમે એ વસ્તુને શું કરીએ છીએ? પછી એને જ્યારે ત્યારે તમારે યુઝ કરવાની થાય છે ત્યારે તમે યાદ કરી અને તેને યુઝ કરો છો. તો મતલબ આખી પ્રોસેસ થઈ ગઈ, તમારી સ્મૃતિની થઈ ગઈ. ઓકે, એ આખી પૂરી માનસિક પ્રક્રિયાની અંદર થાય છે. ઓકે, કોઈ પણ વિષયને શીખ્યા બાદ કે ઘટનાનો અનુભવ કર્યા બાદ ધારણની પ્રક્રિયા પ્રારંભ થઈ જાય છે. કોઈ પણ વિષય છે, માની લો કે અત્યારે હું તમને મેમરી વિશે ભણાવી રહી છું, તો મેમરી વિશે તમે શીખી ગયા બાદ અથવા તો જે કોઈ પણ ઘટના તમારી સાથે ઘટિત થઈ રહી છે એનો તમે અનુભવ કરો છો, એના બાદ તમારી શું થાય છે? ધારણની પ્રક્રિયા પ્રારંભ થઈ જાય છે. ઓકે, ધારણની પ્રક્રિયામાં શું કરશે? આપણે આવશ્યકતા અનુસાર આ પ્રક્રિયાને ચેતન સ્તરમાં લાવીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુને શીખો, તમે અત્યારે મેમરી વિશે સમજી રહ્યા છો, તો એને તમે શું કરશો? એનું તમે ધારણ કરશો, એટલે મતલબ એની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ધારણની. ઓકે, મતલબ સંગ્રહ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. જેવું હું તમને શીખવતી
જાઉં છું એવું તમે તમારા માઇન્ડની અંદર એને કોડિંગ કરતા જાઓ છો. ઓકે, કોડિંગ કરી તમારે એના માટે તમારે ચેતન રીતે તમારે અહીંયા એક્ટિવ રહેવું પડશે. ઓકે, કોન્શિયસલી તમારે અહીંયા હાજર રહેવું પડશે, તો તમે શીખી શકશો, સમજી શકશો કે મેમરી શું છે. હે ને? તો તમે અહીંયા જાગ્રત અવસ્થામાં તમે જાગ્રત અવસ્થામાં કોઈ વસ્તુને શીખશો તો મતલબ કે તમે ચેતન અવસ્થામાં શીખી રહ્યા છો. કે ચેતન અવસ્થામાં હશો તો તમે એ વસ્તુને શું કરો છો, તમારી અંદર સ્ટોર કરી રહ્યા છો, મતલબ ધારણ કરી રહ્યા છો. કે અને સ્ટોર કરીએ મતલબ સંચય કરીએ મતલબ સ્ટોર કરીએ છીએ અને પછી પુનઃ ચેતન સપાટી ઉપર લાવીએ છો. ફરીથી જ્યારે તમારે એક્ઝામમાં માની લો કે તમે એક્ઝામમાં બેસો છો તો તમે શું કરશો, જે પણ મેમરી વિશે ભણ્યા છો અને એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવ્યો તો એ જે તમે ભણ્યા છો એને શું કરશો, યાદ કરશો. હે ને? એને યાદ કરી અને આપણે એને શું કરીએ છીએ, ત્યાં પરીક્ષાની અંદર એ સ્મૃતિ વિશે લખતા હોઈએ છીએ. મતલબ કે આ તમારી બધી માનસિક અવસ્થામાંથી તમે પસાર થયા કે જે વસ્તુને તમે સમજ્યા એને ધારણ કરી સ્ટોર કરી, કોડિંગ ભાષામાં તમારી રીતે તમે એને સ્ટોર કર્યું કે સમજ્યા કે ભાઈ હા આની પાછળ આવું લોજિક આપણે લગાવી શકીએ, આની પાછળ આવું લોજિક, આની પાછળ આવું કોડિંગ કરી શકીએ અને કોડિંગ કરી અને પછી એને સ્ટોર કરી દીધી. સ્ટોર કરી અને પછી તમે શું કરો છો, જ્યારે તમારે જ્યારે યુઝ કરવાનું થાય ત્યારે યુઝ કરો છો. તો આ બધી જે માનસિક અવસ્થાઓ વડે આપણને સ્મરણનું બોધ થાય છે. મતલબ કે આપણને યાદ આવે, આપણે કહીએ છીએ ને કે હા મને યાદ આવી ગઈ, હા મને આ પ્રશ્ન યાદ આવ્યો, હા મને આ યાદ છે. તો એ જ તમારું શું છે, મેમરી છે. એ મેમરી કેવી રીતે થઈ ભાઈ, જે પણ વસ્તુ તમને યાદ આવી છે પહેલાં તમે શીખ્યા છો, એને તમે સ્ટોર કરી છે. ઓકે, અને સ્ટોર કરી હતી માટે તમને યાદ આવ્યું. ઓકે, શીખ્યા બાદ કોઈ પણ માનસિક પ્રક્રિયા છે એ તમારી કેવી થઈ જાય છે, સ્મૃતિમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, આમ કહી શકાય કે સ્મરણ એક પ્રકારની કેવી પ્રક્રિયા છે, માનસિક પ્રક્રિયા છે. જે પણ માનસિક પ્રક્રિયા છે એને આપણે શિક્ષણની પ્રક્રિયા બાદ શું કરીએ છીએ, એને એ આપણને યાદ આવે છે, સ્મૃતિમાં એ કન્વર્ટ થતી હોય છે. ઓકે, જેમાં વ્યક્તિ ધારણ કરવામાં આવેલ વિષય આવશે. ઓકે, વિષય સામગ્રીનું પુનઃસ્મરણ કરીને ફરીથી સ્મરણ કરીને ચેતન સ્તર પર લાવીને તેની ઓળખ કરવાનો પ્રયાસ કરે છે. ઓકે, કોઈ પણ વિષય સામગ્રીના ધારણ માટે આવશ્યક છે કે વિષય સામગ્રીનું સર્વપ્રથમ શું કરવામાં આવે, શિક્ષણ લેવામાં આવે. ઓકે, તમને કોઈ ઘટના યાદ છે તો શા માટે યાદ છે, કારણ કે તમે એ ઘટના વિશે શિક્ષણ મેળવી ચૂક્યા છો, અનુભવ કરી ચૂક્યા છો. શિક્ષણ મતલબ ખબર છે ને, શીખવું, અનુભવ કરવું. આપણે વાત કરી હતી ને, એક્સપિરિયન્સ જે છે એ તમારું શિક્ષણ છે. આપણે ઘણી વખત બોલતા પણ હોઈએ છીએ કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. તમારો સૌથી સારામાં સારો શિક્ષક કોણ છે, એક્સપિરિયન્સ છે. ઓકે, તો એક્સપિરિયન્સના બેઝ ઉપર આપણે જે પણ શીખ્યા છે, ઓકે, કોઈ પણ વસ્તુ વિશે એનું નોલેજ તમારી અંદર માઇન્ડમાં સ્ટોર થઈ જાય છે અને એ જે પ્રથમ આપણે એનું શિક્ષણ લઈએ છીએ. મતલબ કે અને શિક્ષણ વગર ધારણ ક્યારેય શક્ય નથી. જો તમે શિક્ષણ જ નથી લેતા તો એ વસ્તુ તમને શું ખબર, માની લો કે તમે નાનપણમાં ક્યાંક પડી ગયા છો, કે એ તમને યાદગાર રહી ગયું કે તમે પડી ગયા હતા અને તમારે મસ્ત મજાની ઉત્તરાયણ હતી અને તમને ઉત્તરાયણ કરવા ના મળી, તમે દવાખાનામાં હતા. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે તો તમે એ ઉત્તરાયણ મિસ કરી દીધી હતી, તમારો ફેવરેટ તમારો એ ફેસ્ટિવલ હતો અને તમે એ ફેવરેટ ફેસ્ટિવલ લાઈફમાં પહેલી અને છેલ્લી વખત માની લો કે તમે મિસ કર્યો હતો, તો તમારી મેમરીમાં સ્ટોર થઈ ગયું. હવે ક્યારેક તમે મોટા થયા અને ક્યારેક વાત નીકળી, ઓકે, તો ત્યારે તમે તરત જ કહેશો કે હા જો મારી સાથે આવી ઘટના બની હતી અને મેં મારો એ જે ઉત્તરાયણ મારો ફેવરેટ ફેસ્ટિવલ હતો અને મેં એ મિસ કરી દીધો હતો. હે ને? તો એ શું થઈ ગયું ભાઈ, તમે ધારણ કર્યું તો ત્યારે તો તમને યાદ આવી. અને ધારણ ક્યારે થયું, જ્યારે તમને એક્સપિરિયન્સ થયો એટલે કે તમને શિક્ષણ મળ્યું ત્યારબાદ તમે એને ધારણ કર્યું હતું. કે તો કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વિષય સામગ્રી ધારણ થવા માટે શિક્ષણ થવું જરૂરી છે. કે કોઈ પણ વસ્તુને સ્ટોર કરવા માટે એનું શિક્ષણ હોવું જરૂરી છે. શિક્ષણ હોય તો તમારું શિક્ષણ વગર ક્યારેય ધારણ થઈ શકતું નથી અને ધારણ વગર ક્યારેય પુનઃસ્મરણ થઈ શકતું નથી. ઓકે, મતલબ કે તમારે પહેલું શિક્ષણ મેળવવું પડે છે, શિક્ષણ મેળવવું જ પડે છે. ઓકે, શિક્ષણ મેળવ્યા બાદ તમે તેને ધારણ મતલબ સ્ટોર કરો છો અને સ્ટોર ન કર્યું હોય તો તમે ક્યારેય એનું રિકોલ નથી કરી શકતા, મતલબ પુનઃ પ્રાપ્તિ નથી કરી શકતા, રિટ્રાયવલ નથી કરી શકતા. ઓકે, તો અહીંયા આ ત્રણેય એકબીજા સાથે કેવા છે ભાઈ, સંકળાયેલા છે. ઓકે, એકબીજા વગર કશું ચાલે નહીં. શિક્ષણ ન હોય તો ધારણ પણ ન થાય, પુનઃ પ્રાપ્તિ પણ ન થાય. અને જો શિક્ષણ હોય ને ધારણ ન કર્યું હોય તો પુનઃ પ્રાપ્તિ ન થાય. ઓકે, શિક્ષણ હોય, ધારણ પણ હોય પણ માની લો રિહર્સલ ન કર્યું હોય તો તમારી પુનઃ પ્રાપ્તિ ન થાય. ઓકે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. અત્યારે બેઝિક સમજો કે શિક્ષણ, ધારણ અને પુનઃ પ્રાપ્તિ એકબીજા સાથે સંકળાયેલા વસ્તુ છે. ઓકે, અમુક મનોવૈજ્ઞાનિકોનો વિચાર છે કે શીખેલી સામગ્રીનું ધારણ
સ્મૃતિ ચિહ્નો મતલબ મેમરી ટ્રેસ જે છે એના રૂપમાં થાય છે. તમે કોઈ પણ વસ્તુ શીખો છો ને તો એનું એક કોડિંગ તમારા અંદર, એક ઇમેજ તમારા માઇન્ડમાં બની જતી હોય છે. ઓકે, તો કોઈ પણ વસ્તુ તમે શીખો છો, સમજો છો, તો અહીંયા શું થાય છે કે એની એક તમારી ઇમેજ તમારા મગજમાં બનતી હોય છે. જેમ કે કમ્પ્યુટરમાં બને છે ને કોડિંગમાં. કમ્પ્યુટરમાં શું હોય, કમ્પ્યુટર શું કરે છે, કમ્પ્યુટર કોઈ આપણી લેંગ્વેજ સમજતું નથી, બટ એ તો એની મશીની લેંગ્વેજ જ સમજે છે. અને મશીની લેંગ્વેજ કઈ છે ભાઈ, એની બાઇનરી લેંગ્વેજ, જે મશીની લેંગ્વેજ છે 0 અને 1 કોડથી જે બને છે બાઇનરી, એ જ કોડને એ સમજે છે. બટ આપણે જે એની અંદર સ્ટોર કરીએ છીએ, આપણે જે માહિતી આપીએ છીએ, એ શું કરે છે, એ માહિતીને આ જે 0 અને 1 જે બાઇનરી ડિજિટ છે એની અંદર શું કરે છે, કન્વર્ટ કરે છે. કન્વર્ટ કરી અને સ્ટોર કરે છે. અને સ્ટોર કર્યા બાદ જ્યારે આપણે જરૂર હોય ત્યારે તે તમને પાછી કન્વર્ટ કરી પાછું કોડિંગ કરશે અને પાછી આપણને આપણી લેંગ્વેજમાં પાછું આપશે. ઓકે, તો બસ આ જ સેમ પ્રોસેસ તમારી મેમરીની છે. ઓકે, એટલા માટે તો મેમરીની પ્રોસેસને કમ્પ્યુટર સાથે સરખાવવામાં આવે છે. ઓકે, જસ્ટ વેટ. ઓકે, ચાલો આગળ શીખીએ કે ભાઈ મેમરી ટ્રેસીસના રૂપમાં શું થાય છે. ભાઈ જે શીખેલી સામગ્રી છે એનું સ્ટોરેજ થતું હોય છે. કે આપણે કંઈ પણ વસ્તુ શીખીએ છીએ તેને આપણે કોડિંગ કરતાં કરતાં તમે પોતે જ અનુભવ કર્યો હશે કે તમે જ્યારે વાંચતા હોવ છો ને ત્યારે અમુક શબ્દોને તમે તમારા મગજની અંદર કોડિંગ કરતા હોવ છો. હે, તો એ શું થાય છે, મેમરી ટ્રેસીસના રૂપમાં થાય છે. એટલે કે સ્મૃતિ એક શારીરિક અને માનસિક બંને પ્રક્રિયા છે. સ્મૃતિ શું છે ભાઈ, શારીરિક માનસિક બંને પ્રક્રિયા છે. અન્ય મનોવૈજ્ઞાનિકોનો મત છે કે સ્મૃતિ એક રચનાત્મક માનસિક પ્રક્રિયા છે. ઓકે, ક્રિએટિવ છે, સર્જનાત્મક. આપણે રચના કરીએ છીએ, કોઈ પણ વસ્તુ છે એની રચના કરીએ છીએ. ઓકે, કોઈ પણ વસ્તુ શીખો છો તો એની આપણે રચના કરી અને એને કોડિંગ કરી અને આપણી અંદર માઇન્ડમાં ફિટ કરતા હોઈએ છીએ. ઓકે, તો સ્મૃતિ એક રચનાત્મક માનસિક પ્રક્રિયા છે. આ મનોવૈજ્ઞાનિકોનો વિચાર છે કે શીખેલી સામગ્રીના ધારણમાં મગજમાં કેટલાય પ્રકારના ફેરફાર થાય છે. આપણે જે પણ શીખીએ છીએ એના આધારે મગજની અંદર કેટલાય પ્રકારના ફેરફારો થતા હોય છે. ઓકે, અને આ પરિવર્તનોને અનેક ઘટકો અસર કરતા હોય છે. કોઈ પણ વસ્તુ શીખો છો તમે તો એની અંદર મગજની અંદર કેટલી બધી પ્રોસેસ થતી હોય છે. મેં તમને કહ્યું કે કોઈ પણ વસ્તુ શીખતા હોય ત્યારે તમે શું કરશો, પહેલાં એ વસ્તુને જોશો, સમજશો. ઓકે, એને પછી મેમરીની અંદર તમે શું કરશો, સ્ટોર કરવા માટે એને કોડિંગ કરતા જશો. એક વસ્તુને કોડિંગ કરશો અને પછી એ કોડિંગ કરેલી વસ્તુને તમારે શોર્ટ ટર્મમાં રાખવી છે કે લોંગ ટર્મમાં રાખવી છે, એના માટે પણ તમે રિહર્સલ કરતા હોવ છો. મતલબ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. કે એના આધારે આપણને યાદ રહેતું હોય. જેમ કે આપણે નાનપણમાં ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી શીખ્યા, તો અત્યારે હાલ તમને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ કે ભાઈ 2 + 2 કેટલા થાય, તો તમારે ત્યાં ગણતરી ન કરવી પડે કે ચલો 2. અહીંયા પહેલાં નાના હતા ત્યારે આપણે મીંડા કરી શીખ્યા છે. 1 2 1 2 3 4 આ રીતે આપણે 4 જવાબ લાવ્યા. તો એ રીતે હવે કરીએ છીએ, નથી કરતા. કેમ, આપણને યાદ રહી ગયું. કેમ, કારણ કે આપણે પ્રેક્ટિસ કરતા રહ્યા છે. ધોરણ 10 સુધી ગણિત ભણતા રહ્યા. ઓકે, તો પ્રેક્ટિસ સતત તમારી થતી રહી. એના કારણે શું થઈ ગયું ભાઈ, તમારી લોંગ ટર્મ મેમરીમાં જતી રહી. એટલે હવે તમને ક્યારેય ભૂલાતું નથી. હે ને, તો કેટલા પરિવર્તનો થતા હોય છે અને પરિવર્તનોના આધારે આપણે કોઈ પણ વસ્તુને યાદ રાખી શકતા હોઈએ છીએ. સ્મૃતિ એક સામાન્ય પદ છે જેનાથી તાત્પર્ય પૂર્વ અનુભવોને મસ્તિષ્કમાં એકઠા કરી રાખવાની ક્ષમતા સાથે હોય છે. પહેલા જે પણ અનુભવો મેળવ્યા છે, જે પણ શિક્ષણ મેળવ્યું છે, એને આપણે શું કરીએ છીએ, આપણા માઇન્ડની અંદર, આપણા મગજની અંદર શું કરીએ છીએ, સ્ટોર કરી રાખીએ છીએ. એકઠા કરી રાખવો મતલબ સ્ટોર કરી રાખવો. ઓકે, જેમ કે ફ્રીજમાં વસ્તુ સ્ટોર કરીએ છીએ કે નહીં, ફ્રીજમાં આપણે માની લો કે કોઈ વસ્તુ છે એને સ્ટોર કરવા મૂકી, પછી જ્યારે જરૂર હતી ત્યારે આપણે ફ્રીજ ખોલી અને એ વસ્તુને બહાર કાઢી. બસ એ જ સિચ્યુએશન છે, એ જ રીતની આ પ્રોસેસ છે. કમ્પ્યુટર સાથે સરખાવો તો પહેલાં ઇનપુટ કરીએ છીએ, વસ્તુ માહિતી કમ્પ્યુટરમાં નાખીએ છીએ, પછી એનું સ્ટોર કરીએ છીએ, પછી જ્યારે જરૂર હોય ત્યારે આઉટપુટ કરીએ છીએ, મતલબ બહાર કાઢીએ છીએ. બસ એ જ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ શીખ્યા અથવા તો અનુભવ મેળવ્યો એને સ્ટોર કરી. ઓકે, સ્ટોર કરીને પછી જ્યારે આપણે જરૂર છે ત્યારે એને બહાર કાઢીએ છીએ, મતલબ આઉટપુટ કરીએ છીએ. ઓકે, ચાલો આગળ સમજીએ. વિશેષ સમય અવધિ માટે માહિતીનું ધારણ કરી રાખવી એ જ સ્મૃતિ છે. આપણે વિશેષ સમય માટે યાદ રાખીએ છીએ. કે માની લો કે તમે કોઈ
તમે 10માની એક્ઝામ આપી, તમને ખુદને ખ્યાલ હશે 10મામાં જે તમે વાંચ્યું એ 10મા પૂરતું જ યાદ રાખ્યું હશે ને, પછી 11 12માં તમે ભૂલી ગયા, પછી 11મા ધોરણનું 11મામાં યાદ રાખ્યું, 12માનું 12મા ધોરણ. તો અમુક વસ્તુ આપણે અમુક સમય સુધી યાદ રાખતા હોય. માની લો કે એવી કોઈ ખરાબ ઘટના તમારી જોડે ઘટિત થઈ ગઈ, તો શું તમે એ ખરાબ ઘટનાને આખી લાઈફ યાદ રાખી અને પેલા દેવદાસની જેમ બની બેસી રહો છો? માની લો કોઈકનું બ્રેકઅપ થઈ ગયું, એક્ઝામ્પલ તરીકે લઈએ, ઓકે, તો શું તમે એ લાઈફને આખી લાઈફ તમે દેવદાસની જેમ, દેવદાસ મૂવી જોઈ હશે તમે શાહરુખ ખાનની, હે ને, તેમાં દેવદાસની હાલત શું હતી, તો શું તમે એવી રીતે દેવદાસ બનીને ફરતા રહો છો? ના, આપણે સમયની સાથે આપણી જે પણ ઇમોશન્સ છે અને એન્વાયરમેન્ટ સાથે, મતલબ કે વાતાવરણ સાથે શું કરીએ છીએ, એડજસ્ટ કરી દઈએ છીએ, ઓકે, મતલબ કે આપણે ખરાબ અનુભવ છે અને ભૂલીને આપણે આગળ લાઈફ ચાલુ કરી દેતા હોઈએ છીએ, ઓકે. તો અહીંયા શું હોય છે કે ભાઈ આપણે અમુક સમય માટે મેમરીને, આપણે કોઈ પણ વસ્તુ છે એનું શું કરતા હોઈએ છીએ, ધારણ કરી રાખીએ છીએ, એને જ આપણે સ્મૃતિ કહીએ છીએ. સમય અવધિ 1 સેકન્ડથી ઓછી પણ હોઈ શકે અથવા તો સંપૂર્ણ જીવનકાળ સુધી પણ. એવી ખુશીદાયક કોઈ એવો પ્રસંગ હોય તો આપણે આપણી લાઈફ, આખી લાઈફ સુધી યાદ કરતા હોય છે. તમે તમારા દાદા દાદી અથવા તો બાપુજી જે પણ કહેતા હોય એમને તમે યાદ હશે, અત્યારે હાલ ઘરડા હશે ને, એમને તમે અમુક વાતો એ પોતાના કહેવાય ને ભૂતકાળની આપણા સમક્ષ રજૂ કરતા હોય છે. કેમ રજૂ કરતા હોય છે? એમના માટે આનંદદાયક વસ્તુ હોય અથવા તો એમને બહુ જ દુઃખદાયક વસ્તુ હોય, ઓકે. તમે સાંભળ્યું હશે તમારા મમ્મી પપ્પા સાથે કે અમે તો કે ઘણી બધી મહેનત કરી અને અમે આટલું તમને ભણાવ્યા, હે ને. ઘણા બધા પેરેન્ટ્સ જે છે સ્ટુડન્ટને આવું કહેતા હોય છે કે અમે કેટલી મજૂરી કરી અને તમને ભણાવ્યા છે. તો એ વસ્તુ શું છે, એ વસ્તુ એમને લાઈફ ટાઈમ યાદ રહી જાય છે. એમને જે સંઘર્ષ કર્યું છે, જે સ્ટ્રગલ કરી છે, સ્ટ્રગલ એમને લાઈફ ટાઈમ યાદ રહેતું હોય છે, ઓકે. તો મેમરી જે છે તમારી અમુક સેકન્ડથી 1 સેકન્ડથી ઓછી અવધિની પણ હોઈ શકે છે. જેમ કે માની લો કે તમે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા તો તમને ખ્યાલ હશે કે એસબીઆઈમાં અત્યારે એટીએમમાં પૈસા ઉપાડવા જાઓ ને તો તમને કોડ માંગે. હવે એ કોડ છે ને તો તમારે કોડ નાખવો પડે, તો તમે જસ્ટ કહેવાય ને એકદમ થોડા સમય માટે તમે કોડ યાદ રાખો. જેવો કોડ તમે અંદર એન્ટર કરી દીધો પછી તમે કોડ પણ ભૂલી જતા હો છો, હે ને. તો 1 સેકન્ડથી ઓછી અવધિ માટેની પણ તમારી મેમરી હોઈ શકે અને તમારી એ મેમરી લાઈફ ટાઈમ માટેની પણ હોઈ શકે છે, ઓકે. એ લેકમેન અને બટરફિલ્ડે આ વાત કરી છે, ઓકે. સ્મૃતિ એક સક્રિય પ્રક્રિયા છે, એક્ટિવ રહીએ છીએ મેમરીની અંદર. એક્ટિવ ના રહો તો તમને યાદ ન આવે, તો ફોરગેટિંગ થઈ જાય, ઓકે. તો એક્ટિવ પ્રક્રિયા છે. ઇન્દ્રિયોમાંથી માહિતી મેળવે છે. ઇન્દ્રિયોની વાત કરીએ, આંખ, નાક, કાન, હે ને, એના દ્વારા માહિતીને શું કરે છે, મેળવે છે, ઓકે. તે માહિતીનો ઉપયોગી ફોર્મમાં મૂકે છે, ઓકે. યુઝેબલ ફોર્મની અંદર તે શું કરે છે, જે તે માહિતી આવે છે અને યુઝેબલ ફોર્મમાં મૂકતી જાય છે. એનું શું કરે છે ભાઈ, કેટેગરાઇઝ કરતી રહે છે, ઓકે. કે આ વસ્તુને આ જગ્યાએ એડ કરવી. મેમરી, માની લો કે તમે કોઈ ટોપિક ભણી રહ્યા છો તો આ ટોપિકની વસ્તુને આ ટોપિકમાં રાખવી, આ ટોપિકની વસ્તુને આ ટોપિકમાં રાખવી. તો મતલબ આપણે શું કરીએ છીએ, યુઝેબલ ફોર્મમાં એને મૂકીએ છીએ, ઓકે. તેને ગોઠવે છે અને તેને સંગ્રહિત કરે છે. વસ્તુઓને ગોઠવે છે કેટેગરાઇઝ કરી અને પછી એને સ્ટોર કરી રાખે છે, ઓકે. ત્યારબાદ સંગ્રહમાંથી પુનઃપ્રાપ્ત કરે છે, ઓકે. ફરીથી સ્ટોર કરેલી વસ્તુને ફરીથી શું કરે છે, રિકોલ કરે છે અથવા તો રિટ્રાઈવલ કરે છે, મતલબ કે પુનઃપ્રાપ્ત કરે છે, ઓકે. ચાલો અહીંયા જોઈએ કે જો સેન્સરી મેમરી છે. સેન્સરી મેમરી મતલબ આપણે સંવેદના છે, ઓકે. જે પણ ઇન્દ્રિયો દ્વારા જે પણ આપણે યાદ રાખવાનું છે તે ઇન્દ્રિયો દ્વારા જે પણ માહિતી છે એને શેમાં કન્વર્ટ કરે છે, યુઝેબલ ફોર્મમાં. આપણે આગળ વાત કરીને એવી રીતે તો સેન્સરી મેમરીને શેમાં કન્વર્ટ કરે છે, યુઝેબલ ફોર્મમાં. એટલે કે જે આપણે ઉપયોગમાં લઈ શકાય એવા ફોર્મમાં એ શું કરે છે ભાઈ, એને કન્વર્ટ કરે છે. પછી તે હવે જે કન્વર્ટ કરી અને સ્ટોર કરી રાખે છે તો એ સ્ટોર આપણે શોર્ટ ટર્મ માટે પણ કરી શકીએ છીએ, લોંગ ટર્મ માટે પણ કરી શકીએ છીએ. શોર્ટ ટર્મ માટે જ્યારે આપણે કરવાનું થાય ત્યારે મેન્ટેનન્સ રિહર્સલ કરીએ છીએ. લોંગ ટર્મ માટે જો તમારે એને સ્ટોર કરી રાખવાનું હોય તો ઇલેબોરેટ તમારે રિહર્સલ કરવું પડે છે. આ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું કે મેન્ટેનન્સ રિહર્સલ શું છે, ઇલેબોરેટ તમારું રિહર્સલ શું છે, ઓકે. જે આપણે શોર્ટ ટર્મ મેમરી, લોંગ ટર્મ મેમરી ભણીશું ત્યારે સમજીશું, ઓકે. બટ અત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ મેમરી છે, કોઈ પણ વસ્તુ છે, ઓકે, એની જે આપણી સેન્સરી જે મેમરી છે એને આપણે મતલબ કે ઇન્દ્રિયો દ્વારા જે માહિતી મેળવે છે એને આપણે શું કરીએ છીએ, યુઝેબલ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ અને એના પછી યુઝેબલ ફોર્મમાં કન્વર્ટ કરી એનું સ્ટોર કરી રાખીએ છીએ. એ સ્ટોર આપણે કાં તો શોર્ટ ટર્મ મેમરી માટે કરી શકીએ છીએ કાં તો લોંગ ટર્મ મેમરી માટે કરીએ છીએ, ઓકે. હવે શોર્ટ ટર્મ મેમરી માટે કરવાનું તો મેન્ટેનન્સ રિહર્સલ કરતા હોય છે, જે પ્રેક્ટિસ કરવામાં આવતી હોય, ઓકે. અને લોંગ ટર્મ માટે કરવાની તો એલેબોરેટ તમે એને રિહર્સલ કરી શકતા હો છો, ઓકે.
ત્યારબાદ જોઈએ કે જે પણ સ્મૃતિ છે એના બે પક્ષો જોવા મળે છે કે એક તો તમારું છે વિધાયક પક્ષ મતલબ પોઝિટિવ છે, બીજું છે તમારું નિષેધક પક્ષ મતલબ કે નેગેટિવ છે. ઓકે, હવે આ જે વિધાયક પક્ષ કોને કહીશું તો પૂર્વ અનુભવોને યાદ કરવાની જે ક્ષમતા છે. માની લો કે તમે કોઈ પણ વસ્તુ છે શીખ્યા છો અથવા અનુભવ કર્યો છે, એ વસ્તુને તમે તમારા માઇન્ડની અંદર શું કર્યું ભાઈ, સ્ટોર કરી દીધી. હવે સ્ટોર કરી દીધી અને જો તમે જ્યારે એને યાદ કરવાનું છે, માની લો કે કોઈ એવો પ્રસંગ આવે જ્યાં તમારે એ વસ્તુને જરૂર પડે છે, તો તમે સ્ટોર કરેલી માહિતીને જો તમે યાદ કરી શકો છો તો મતલબ એ વિધાયક પક્ષ થઈ ગયું, જેને આપણે સ્મરણ કહી શકાય છે કે હા યાદ આવી ગયું. ઓકે, બટ અમુક વસ્તુ એવું પણ હોય કે આપણે એને યાદ કરવા છતાં પણ આપણને યાદ નથી આવતું. આપણે ઘણી વખતે બજારમાં જતા હોય ને તો ઘરેથી મમ્મીએ કીધું કે આટલું વસ્તુ લઈને આવજે, એટલે આપણે બધું મગજમાં બેસાડીને ગયા હોય કે હા આ વસ્તુ લાવવાની છે, સાબુ લાવવાનું છે, ચોખા લાવવાનું છે, દાળ લાવવાનું છે, આ બધું લાવવાનું છે, અને પછી ત્યાં દુકાને જઈએ ને એટલે આપણે એક વસ્તુ ભૂલી જઈએ. પછી આપણે એને યાદ કરીએ તો આપણને યાદ ના આવે કે મમ્મી આવું કંઈક મંગાવ્યું પણ મને યાદ નથી આવતું. અને પછી ઘરે આવીએ એટલે અચાનક યાદ આવી જાય, હે ને. તો જ્યારે આપણે જરૂર હતી ત્યારે યાદ ન આવે, મતલબ કે તમારું વિસ્મરણ થઈ ગયું, ફોરગેટિંગ થઈ ગયું. ઓકે, ઘણી વખતે એવું બનતું હોય કે આપણે કોઈ વસ્તુ આપણે એક જગ્યાએ મૂકી હોય, એ વખતે તો આપણે યાદ રાખીએ કે ભાઈ હા આ જગ્યાએ મેં આ વસ્તુ મૂકી છે, બટ જ્યારે જરૂર પડે ને ત્યારે તમે યાદ કરવા જાઓ ને તો તમને યાદ જ ના આવે, હે ને. અને પછી જ્યારે જરૂર ન હોય ત્યારે અચાનકથી યાદ આવી જાય. ઓકે, એ બધું આપણે પાછળથી ભણીશું, બટ અહીંયા આપણે ખાલી સમજવાનું છે કે વિધાયક પક્ષ કોને કહીશું, જે તમને તરત યાદ આવી જાય છે. ઓકે, એ તમારું સ્મરણ થઈ જાય છે જે વસ્તુનું, એ તમારું થઈ ગયું વિધાયક પક્ષ. નિષેધક પક્ષમાં શું આવશે, ફોરગેટિંગ, મતલબ કે આપણે વિસ્મરણ ભૂલી જઈએ છીએ, યાદ નથી આવતું, જ્યારે જરૂર છે ત્યારે યાદ નથી આવતું. કે એને આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ પણ આપણે એમાં અસમર્થ થઈએ છીએ, તો એ થઈ ગયું તમારું નિષેધક પક્ષ. ઓકે, ત્યારબાદ સ્ટેજીસ ઓફ મેમરીના જે સ્ટેજ છે એને આપણે મેમરી પ્રોસેસ છે. ઓકે, એના સ્ટેજની વાત કરીએ તો મેમરી પ્રોસેસના જે સ્ટેજ છે કેટલા છે, તો અહીંયા 3 પ્રકારના સ્ટેજ છે. તો પહેલા જો 1, 2 અને 3 આપણે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ અને ક્રમશઃ યાદ રાખવાના છે. પહેલું તો ઇનકમિંગ સેન્સર ઇન્ફોર્મેશન, કોઈ પણ તમારી સંવેદનીય જે પણ ઇન્દ્રિયો દ્વારા જે માહિતી મળે છે એ માહિતી તમારી પાસે આવે છે. ઓકે, માહિતી આવે એટલે સૌથી પહેલા આપણે શું કામ કરીશું, એન્કોડિંગ કરીશું. ઇન્ફોર્મેશન ઇઝ કન્વર્ટેડ ફોર સ્ટોરેજ, આપણે સ્ટોર કરવા માટે ઇન્ફોર્મેશનને શું કરીએ છીએ, કન્વર્ટ કરીએ છીએ, અને એ શેમાં, કોડિંગમાં. ઓકે, આપણને સમજાય એવી લેંગ્વેજમાં કોડિંગ કરીએ છીએ, જેમ કે કમ્પ્યુટર કરે છે ને. તમે જે માહિતી આપો છો, માની લો કે તમે ગુજરાતીમાં કંઈ લખીને આપી, હિન્દીમાં લખીને આપી, ઇંગ્લિશમાં લખીને આપી, બટ કમ્પ્યુટર તો એની જ ભાષા સમજે છે. કમ્પ્યુટર તો 0 અને 1ની લેંગ્વેજ જ સમજે છે, બાઇનરી નંબરને સમજે છે. ઓકે, એની મશીની લેંગ્વેજને સમજે છે. ઓકે, મશીની લેંગ્વેજ શું છે, 0 અને 1થી બનતી બાઇનરી નંબર છે, તો એ જ લેંગ્વેજને સમજે છે. તો એ શું કરશે કે ભાઈ એમાં જે પણ વચ્ચે કોઈ ઘટકો એવા હશે જે ટ્રાન્સલેટ કરતા હશે. ઓકે, તો મતલબ કે આપણી જે પણ લેંગ્વેજ છે એનું ટ્રાન્સલેટ થઈ અને 0, 1માં કન્વર્ટ થતું હોય છે. કન્વર્ટ થયા બાદ ત્યાં વસ્તુ સ્ટોર થાય છે. ઓકે, અને પછી જ્યારે આપણે જરૂર હોય ત્યારે પાછું જે પણ જેના માધ્યમથી ટ્રાન્સલેટ થયું હતું એના જ માધ્યમથી પાછું ટ્રાન્સલેટ થઈને આપણા સુધી આવે છે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ લઈએ કે આપણા દેશના વડાપ્રધાન છે, માની લો કે પ્રધાનમંત્રી છે. ઓકે, એ ગયા વિદેશમાં. હવે માની લો કે સ્પેનમાં ગયા અને સ્પેનિશ લેંગ્વેજ એમને આવડતી નથી, તો એ શું કરશે, એમની સાથે ટ્રાન્સલેટર લઈને જશે. મતલબ કે કોઈ એવા વ્યક્તિને લઈ જશે જે વ્યક્તિ આપણી હિન્દી ભાષા પણ જાણતું હશે અને સ્પેનિશ ભાષા પણ જાણતું હશે. ઓકે, તો એ શું કરશે, જે વ્યક્તિ ટ્રાન્સલેટર તરીકે આપણે લઈ ગયા છે, તો ત્યાં સ્પેનના વ્યક્તિઓ જે છે ત્યાંના માની લો કે રાષ્ટ્રપતિ હોય કે જે પણ હોય, એ વ્યક્તિ જ્યારે કમ્યુનિકેશન કરે છે, જે પણ ઇન્ફોર્મેશન આપે છે, તો ટ્રાન્સલેટર વ્યક્તિ છે એ શું કરશે, એ સ્પેનિશનું ટ્રાન્સલેટ કરશે હિન્દીમાં, અને હિન્દીમાં ટ્રાન્સલેટ કરી અને આપણા વડાપ્રધાનને મતલબ કે પ્રધાનમંત્રીને કહેશે કે ભાઈ આવું કહેવા માંગે છે. પછી પ્રધાનમંત્રી હિન્દીમાં પાછું આ ટ્રાન્સલેટરને વાત કરશે. ટ્રાન્સલેટર શું કરશે, ટ્રાન્સલેટ કરી અને એ જ હિન્દી લેંગ્વેજને સ્પેનિશમાં કન્વર્ટ કરી અને સામેવાળાને કહેશે કે આ વ્યક્તિ આવું કહેવા માંગે છે. તો બસ એ જ સેમ સિચ્યુએશન અહીંયા આવી રીતે થતી હોય છે. ઓકે, તો અહીંયા શું થાય છે કે આપણે એન્કોડિંગ કરીએ છીએ, વસ્તુને શું કરીએ છીએ ભાઈ, એન્કોડિંગ કરીએ છીએ. કોઈ પણ ઇન્ફોર્મેશન છે એને સ્ટોર કરવા માટે આપણે એને આપણી લેંગ્વેજની અંદર શું કરીએ છીએ, આપણી રીતે કોડિંગ કરી એને સ્ટોર કરવા માટે એન્કોડિંગ કરીએ છીએ. ઓકે, એન્કોડિંગને અંકન કહેવામાં આવે, સંકેતાંકન પણ કહેવામાં આવે છે. ઓકે, આનું સંકેતાંકન કરીએ છીએ. ત્યારબાદ શું કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ. એ વસ્તુને તમે કોડિંગ કરી દીધી, પછી એ વસ્તુને સ્ટોર કરી દીધી. ઓકે, તો એને આપણે મેમરી
મેમરીની અંદર જે પણ ઇન્ફોર્મેશન છે એને રિટેન કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ. ઓકે, ત્યારબાદ સ્ટોર કર્યા બાદ જ્યારે તમારી જરૂર પડે છે ત્યારે તમે રિટ્રાઈવલ કરો છો, મતલબ કે પુનઃ પ્રાપ્ત કરો છો. રિટ્રાઈવલની જગ્યાએ રિકોલ પણ આવી શકે છે. ઓકે, તો રિટ્રાઈવલ કરીએ છીએ અથવા તો રિકોલ કરીએ છીએ. ઓકે, રિકોલ કરીએ છીએ. ઓકે, રિકોલ. તો ઇન્ફોર્મેશન ઇઝ રિટ્રાઈવ્ડ ફ્રોમ મેમરી. ઓકે, મેમરીમાંથી શું થશે? ઇન્ફોર્મેશન પુનઃ પ્રાપ્ત થશે. ઓકે, તો આ એના સ્ટેજ છે, યાદ રાખવાનો છે. એન્કોડિંગ, સ્ટોરેજ અને રિટ્રાઈવલ. તો તમે ESR, ઓકે, આટલું યાદ રાખજો. ESR, E નો મતલબ એન્કોડિંગ કરવું, S નો મતલબ તમારું સ્ટોરેજ કરવું અને R નો મતલબ રિટ્રાઈવલ અથવા તો રિકોલ. ઓકે, ક્લિયર? ચાલો આગળ જોઈએ. હવે ત્રણેય વસ્તુને ડિટેલ્સમાં થોડું સમજી લઈએ કે સ્મૃતિની પહેલી અવસ્થા કઈ છે. ક્વેશ્ચન આવી શકે છે કે મેમરીની ફર્સ્ટ સ્ટેજ કયો છે. તો મેમરીનો ફર્સ્ટ સ્ટેજ ઓલવેઝ યાદ રાખવાનો E છે, સેકન્ડ સ્ટેજ તમારું S છે અને થર્ડ સ્ટેજ જે છે તમારું રિટ્રાઈવલ છે. ઓકે, પહેલું એન્કોડિંગ થશે, પછી સ્ટોર થશે અને પછી રિટ્રાઈવલ એટલે કે રિકોલ થશે. કોઈ પણ માહિતી કે બાહ્ય ઉત્તેજનાનું પ્રત્યક્ષીકરણ કરી વ્યક્તિ તેને એક નિશ્ચિત રૂપ એટલે કે ફોર્મમાં કે સંકેત એટલે કે કોડમાં રૂપાંતર રૂપમાં ચેતાતંત્રમાં ગ્રહણ કરે છે. ઓકે, માઇન્ડની અંદર એ ફોર્મમાં જે પણ વસ્તુ તમારી સામે આવી છે એને આપણે પ્રત્યક્ષીકરણ કરી એનું અર્થઘટન કરી. પ્રત્યક્ષીકરણ મતલબ કે કોઈ પણ વસ્તુ છે એને જોઈ, એને સમજી, મગજે એનું અર્થઘટન કરી અને એ વસ્તુ શું છે એને સમજ્યા. ઓકે, આ આખું પ્રત્યક્ષીકરણની પ્રોસેસ થઈ ગઈ. તો પ્રત્યક્ષીકરણ કર્યા બાદ આપણે શું કરીએ છીએ? એને એક કોડિંગ કરીએ છીએ. કોડિંગ કર્યા બાદ એક નિશ્ચિત રૂપ આપીએ છીએ ફોર્મમાં, એક નિશ્ચિત ફોર્મમાં એને આપણે શું કરીએ છીએ? કન્વર્ટ કરીએ છીએ, કોડિંગ કરીએ છીએ અને કોડિંગ કરી અને આપણે શું કરીએ છીએ? એને ધારણ કરીએ છીએ. ઓકે, માહિતીને એક આકાર કે રૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે. જે પણ માહિતી આવી છે કે કોઈ ઇન્ફોર્મેશન મેં તમને આપી તો તમે તેને તમારી લેંગ્વેજમાં, જેમ કમ્પ્યુટર એની લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે એ જ રીતે તમે તમારી લેંગ્વેજમાં તમારી સમજ મુજબ એને કોડિંગ કરી પરિવર્તિત કરશો, જેથી સ્મૃતિમાં તે પ્રવેશ મેળવી શકે છે. ઓકે, અને સ્મૃતિ ચિહ્નનું નિર્માણ થવું એ જ અંકન. એમાં આપણે જે કોડિંગ કર્યું છે, જે તમારી સામે ઇમેજ બની છે કોઈ વસ્તુની, એ જ તમારું શું કહેવાય છે? સંકેતાંકન અથવા તો અંકન અથવા તો એન્કોડિંગ કહેવાય છે. ઓકે, તો આઈ હોપ એન્કોડિંગ ક્લિયર થઈ ગયું હશે. હવે એન્કોડિંગ પછી આપણે વાત કરી હતી, E પછી S આવશે. S નો મતલબ થશે સ્ટોરેજ. ઓકે, સંગ્રહ કરવો. તો આ તમારી સેકન્ડ સ્ટેજ છે. ઓકે, સેકન્ડ સ્ટેજ છે તો પૂછાઈ શકે છે. તો ક્રમમાં લગાવવાનું આવે તો ESR યાદ રાખવાનું છે. સેકન્ડ સ્ટેજ તમારો કયો છે? સ્ટોરેજ છે. ઓકે, અંકન દ્વારા જે પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે અથવા તો ઉત્તેજના પ્રાપ્ત થઈ છે એને આપણે અમુક સમય સુધી શું કરીએ છીએ? સંચિત અથવા તો ધારણ કરી રાખવામાં આવે છે, મતલબ કે સ્ટોર કરી રાખીએ છીએ. ઓકે, ત્યારબાદ જોઈએ આ થઈ ગયું તમારું સ્ટોરેજ. સ્ટોરેજ બાદ આપણે શું કરીશું? રિટ્રાઈવલ કરીશું, મતલબ કે આ તમારી થર્ડ નંબરની તમારી શું છે? સ્ટેજ છે. ઓકે, ત્રીજો સ્ટેજ છે ESR. ઓકે, ESR યાદ રાખવાનું. એન્કોડિંગ, સ્ટોરેજ, રિટ્રાઈવલ. ઓકે, રિટ્રાઈવલની જગ્યાએ રિકોલ આપ્યું હોય તો ગભરાવાનું નથી. ઓકે, રિટ્રાઈવલ અને રિકોલ બંને એક જ વસ્તુ છે. ઓકે, હવે જુઓ સ્મૃતિની પ્રક્રિયાની ત્રીજી અવસ્થા સંગ્રહિત કરવામાં આવેલ માહિતીઓનું પુનરાવહન અને શોધ અથવા ખોજ કરે છે. ઓકે, મતલબ કે એને યાદ કરે છે, પુનઃ પ્રાપ્ત કરે છે, ફરીથી પ્રાપ્ત કરે છે. જે સ્ટોર કરેલું છે એને આપણે બહાર કાઢીએ છીએ. ઓકે, તો આઈ હોપ તમને આ ત્રણેય વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે ત્યારબાદ તમારા સેલ્ફ ઇવેલ્યુએશન માટે અહીંયા ક્વેશ્ચન મૂકવામાં આવ્યા છે. ક્વેશ્ચનના આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. ક્યાં આપવાના છે? કમેન્ટ બોક્સમાં આપવાના છે. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે આટલું જે પણ ભણ્યા છો એના આધારે સેલ્ફ ઇવેલ્યુએશન કરજો અને ક્વેશ્ચનના આન્સર અવશ્ય આપજો, જેથી મને ખ્યાલ આવે કે કેટલા મિત્રો તૈયારી કરી રહ્યા છે. ઓકે, અને કેટલા મિત્રો ખરેખર સાચી રીતે તૈયારી, સાચી દિશામાં તૈયારી કરી રહ્યા છે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર પહેલો છે તમારો, સ્મૃતિના બધા જ મોડેલમાં સ્મૃતિની પ્રક્રિયા સરખી થતી હોય છે. શું આ સાચું છે કે ખોટું છે? ઓકે, તો અહીંયા ઇંગ્લિશમાં પણ મેં મૂક્યું છે જેથી કરીને કોઈ મિત્રો એવા ઇંગ્લિશવાળા હોય તો અમને આ ક્વેશ્ચન યુઝફુલ થાય. ઓકે, ધ પ્રોસેસ ઓફ મેમરી ઇઝ ધ સેમ ઇન ઓલ મોડેલ્સ ઓફ મેમરી. ઓકે, બધા જ મોડેલમાં સ્મૃતિની જે આ પ્રક્રિયા છે, જે આપણે ESR જોયું હતું. ઓકે, મતલબ કે એન્કોડિંગ કરવું, સ્ટોરેજ કરવું, રિટ્રાઈવલ કરવું. ઓકે, શું બધા જ મોડેલમાં સેમ પ્રોસેસ હોય છે? યસ યા નો? આનો આન્સર કમેન્ટ બોક્સમાં કરવાનો છે. ઓકે, ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 2 છે. ક્વેશ્ચન નંબર 2 છે કે નીચેનામાંથી કયું સ્મૃતિની
પ્રક્રિયાનું તત્વ નથી, મતલબ અવસ્થા નથી. ઓકે, અવસ્થા નથી એ તમારે બતાવવાની છે. તો અહીંયા વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ એન એલિમેન્ટ, યાદ તમારું સ્ટેજીસ ઓફ મેમરી પ્રોસેસ. મેમરી પ્રોસેસ આપણે જોઈ, એમાંનું કયું આ સ્ટેજ નથી કે તત્વ નથી. ઓકે, તો અહીંયા તમારું આપ્યું છે પુનઃસ્મરણ મતલબ રિટ્રાઈવલ, સ્ટોરેજ મતલબ સંગ્રહ, ધ્યાન મતલબ અટેન્શન, ઉત્પાદન મતલબ પ્રોડક્શન. ઓકે, અહીંયા આ રીતે આવશે. તો આમાંથી કયા તત્વ નથી? તો અહીંયા ઓપ્શન છે તમારા 2, 3, 4, 1, 3, 3, 4, ઓનલી 4 નથી એવું પૂછ્યું છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કરવાનો છે. ઓકે, તમારી કમેન્ટના આધારે મને ખ્યાલ આવશે કે તમે કેટલું રીડિંગ કરી રહ્યા છો, કેટલું તૈયારી કરી રહ્યા છો. ક્વેશ્ચન નંબર 3 છે, લાસ્ટ ક્વેશ્ચન છે કે સ્મૃતિની પ્રક્રિયાનો સાચો ક્રમ બતાવો. ભાઈ જે મેમરી પ્રોસેસ છે, ઓકે, એનો કરેક્ટ સિક્વન્સ પર તમારે એને લગાવવાની છે. ઓકે, સાચા ક્રમમાં લગાવવાની છે. તો સાચો ક્રમ તો તમને યાદ પણ રહી ગયો હશે. અહીંયા જો ઓપ્શન છે એન્કોડિંગ, રિકોલિંગ, સ્ટોરેજ, રિટ્રાઈવલ, સ્ટોરેજ, એન્કોડિંગ, સ્ટોરેજ, એન્કોડિંગ, રિટ્રાઈવલ, એન્કોડિંગ, સ્ટોરેજ, રિટ્રાઈવલ. ઓકે, તો જે પણ આન્સર આવતું હોય તમે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરશો. ઓકે, અને ક્વેશ્ચન નંબર 7 તમારે આન્સર કરવાનો છે. માની લો કે ક્વેશ્ચન નંબર 1માં ABCD માંથી જે આન્સર આવતું હોય તો ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 આ રીતે ક્વેશ્ચન નંબર લખજો અને પછી આન્સર કરજો. ઓકે, તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. લાઈક શેર કરી દેજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાયકોલોજી વાળા માટે ખાસ ઉપયોગી છે. ઓકે, દરેક એક્ઝામ માટે કામ આવશે. BA ના સ્ટુડન્ટને પણ કામ આવશે. પહેલા તો 11, 12 વાળાને પણ કામ આવશે. BA ના માટે, પછી MA વાળાને પણ કામ આવશે. BEd ની એન્ટ્રાન્સ એક્ઝામ જે મિત્રોને આપવાની છે અથવા તો BEd માં જેમને સાયકોલોજી સબ્જેક્ટ હોય છે એ લોકોને પણ કામ આવશે. સાથે સાથે તમારી GSET માં કામ આવશે. ઓકે, UGC નેટમાં પણ કામ આવશે. ઓકે, અને સાથે સાથે તમારી GSET, UGC નેટ પછી ટેટમાં પણ કામ આવશે અને ટાટમાં પણ કામ આવશે. તેમજ તમારી GPSC ની જે પણ એક્ઝામ લેવાય છે એમાં પણ આ વિડીયો તમને કામ લાગશે. ઓકે, તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. તો ચાલો મિત્રો, બાય બાય, ટેક કેર યુ, થેન્ક યુ સો મચ.